તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા હવે ટૂંક સમયની અંદર જેલની બહાર આવશે। એ આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ બધી માહિતી મળી રહી છે। હું પોતે એ કહેતો નથી। અત્યારથી લઈને જ્યાર સુધી ચૈત્રભાઈ વસાવાને જે વનકર્મી પર હુમલો કર્યો અને ચૈત્રભાઈ વસાવા જેલમાં ગયા ત્યારથી ચૈત્રભાઈ વસાવાનો આ ચર્ચાનો વિષય બની ગયો છે કે ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને જેલ થઈ અને અમુક ટકા લોકોનું કહેવું એવું છે કે ચૈત્રભાઈ વસાવાની આમાં બિલકુલ પણ ભૂલ નહોતી તો પણ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। અને બીજી વાત કે અમુક ટકા લોકોનું કહેવું એવું પણ હતું કે ચૈત્રભાઈ વસાવા ખોટા છે અને એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આપણને કે 5 ઓગસ્ટના રોજ ચૈત્રભાઈ વસાવાની જે સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર હાથ ધરવામાં આવશે। અને બીજું કે તેમના પત્ની સહિત જે 6 લોકો છે તેમના જામીન મંજૂર થઈ ગયા હતા પણ તેમના પત્નીના જે 5 વખત જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમના જામીન મંજૂર થયા હતા અને અત્યારે હવે 3 લોકો જે જેલમાં છે તેમાં હવે 5 ઓગસ્ટના રોજ તેમની સુનાવણી પણ હાથ ધરવાની છે। મિત્રો હવે ક્યાંક ને ક્યાંક થોડા ઘણી શક્યતાઓ લાગી રહી છે કે ચૈત્રભાઈ વસાવા કાં તો જેલની બહાર આવશે અથવા તો તેમની જે સજા છે તેમાં થોડા ઘણું અંતર ફેર કરવામાં આવશે, તેમની સજા થોડા ઘણી ઓછી પણ કરવામાં આવશે। તો મિત્રો એના વિશે તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાની સજા ઓછી કરવામાં આવશે કે પછી ચૈત્રભાઈ વસાવાને જે 7 વર્ષ છે તે પૂરા ભોગવવા પડશે અને તેમને 7 વર્ષ માટે જેલમાં રહેવું પડશે? એના વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો અત્યારે બધા જ લોકો એવી રીતે વાતચીત કરી રહ્યા છે, બધા જ લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવવાના છે પણ ટૂંક સમયની અંદર। તો એના વિશે પણ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો।